શું મૃત્યુ પહેલેથી નિર્ધારિત છે? શું મૃત્યુ ફિક્સ છે? કોઈ છે જે ફિક્સ કરે છે મૃત્યુ? પરમ શાંતિ. આજ આપણે બતાવશું કે જે બધી મનુષ્ય આત્મા છે, મનુષ્યનું ડેથ એટલે કે મૃત્યુ છે, તે બધું પહેલેથી જ ફિક્સ થઈ છે. તેને કોઈ ફિક્સ કરે છે? મૃત્યુ પણ કોણ ફિક્સ કરે છે? કેવી રીતે કરે છે? કોના આધાર પર ફિક્સ કરે છે? કયા કર્મના હિસાબ કિતાબથી મૃત્યુ ફિક્સ થાય છે? અચાનક મૃત્યુ થાય તો તેનું શું કારણ હોય છે? ક્યારેક ક્યારેક અચાનક પણ મૃત્યુ આવી જાય છે, જેમ કે હાર્ટ એટેક, એક્સિડન્ટ. તો તેનું કારણ શું છે? તો જો આ બધાના હિસાબ કિતાબ આત્મામાં પોતાના કારણ શરીરમાં રેકોર્ડ થાય છે, અને કારણ શરીરમાં જે હિસાબ કિતાબ રેકોર્ડ થાય છે તેના હિસાબથી વર્તમાનમાં થાય છે. તે સંચિત કર્મના હિસાબ કિતાબ પાછળના ઘણા બધા જન્મોના હિસાબ કિતાબ સાથે હોય છે, અને સંચિત કર્મના હિસાબ કિતાબને કારણે પહેલા યમરાજ કોઈ પણ મનુષ્ય આત્માની ક્યારેક મૃત્યુ થશે, કેવી રીતે મૃત્યુ થશે, કોણ કરશે, કેવી રીતે કરશે, તેનું બધું યમરાજ ફિક્સ કરતા હતા કે તેની લાઈફ આટલી છે અને આ તેની મૃત્યુનું કારણ હશે. કર્મબંધનના કારણે કોઈ પણ કરશે તે ફિક્સ હતું. પહેલા યમરાજને ત્યાં ધર્મરાજ કહેવાય છે, તે યમરાજ કહે છે તો બધો જ હિસાબ કિતાબ ત્યાં ફિક્સ થતું હતું. 2000-2500 વર્ષ પહેલા જ્યારથી આ ધર્મ, મઠ, પંથ, સંપ્રદાય વાળી આત્મા ધરતી પર આવી, આ બધી જે આત્માઓ ધરતી પર જોવો છો તે 2000-2500 વર્ષમાં આવી છે. તો એ અનેક ધર્મ, મઠ, પંથ, સંપ્રદાયમાં આવી ગઈ. તો એને તો કોઈ ધર્મરાજ કે યમરાજ લેવા તો નથી આવતા. એને તો બધા જે માને છે, જે મનુષ્ય જે ગુરુને માને છે, જે ધર્મને માને છે, સમજો કે ક્રિશ્ચનને માને છે, તો એના ગુરુ ને માનવા વાળી આત્માઓ એને લેવા આવશે. જો મુસલમાનને માનતા હોય તો મુસલમાન વાળી આત્માઓ, જો કબીર પંથને માનતા હોય તો કબીર વાળી આત્માઓ એને લેવા આવશે. એવી રીતે જે જેને માને છે તેવી આત્મા લેવા આવે છે. આજની તારીખમાં જે 2000-2500 વર્ષમાં કેટલા ધર્મ આવ્યા, તો તે આ શિવને કે માને છે, ના બ્રહ્માને માને છે, ના વિષ્ણુ શંકરને માને છે, ના બ્રહ્માંડની આદિશક્તિ જગત જનનીને માને છે. બ્રહ્માંડના જે જૂના કાયદા કાનૂન હતા તે પણ નથી માનતા, ના વેદો ઉપનિષદોને માને છે. તો આ બધા લોકો પોતાના વેદ શાસ્ત્રો પોતપોતાના બનાવી નાખ્યા, કુરાન, બાઇબલ, એવા બધા. તો આજની તારીખમાં આ બધી આત્માઓને કયા કાયદા કાનૂન લાગુ પડે? આ બધી આત્માઓને મૃત્યુ તો આવે જ છે ને. આ બધી ભલે કોઈ પણ ધર્મની આત્મા હોય, અનેક ધર્મ, મઠ, પંથ, સંપ્રદાયની આત્મા હોય, પણ મૃત્યુ તો થાય જ છે. તો કોણ ફિક્સ કરે છે? તેના ધર્મપિતા, ધર્મગુરુ નક્કી કરે છે. અહીં યમરાજ નક્કી કરે છે. તેનું કોઈના કોઈ તો કારણ હશે ને મૃત્યુ નક્કી કરવાનું. મૃત્યુની તિથિ, તારીખ, સમય, સ્થળ, એવી રીતે બીજી વાર જન્મ ક્યાં થાય છે, કેવી રીતે થાય છે, મૃત્યુ પછી ક્યાં જાય છે, તે આત્માની અંતમતી જો ગતિ. પહેલા તો આપણે यहाँ લખેલું હતું આત્માની અંતમતી જો ગતિ. આત્મા શરીર છોડીને પછી 13 દિવસ તો તે ઘરની આસપાસ જ છે. નષ્ટ મોહ ન હોવાને કારણે તે ઘરમાં જ રહે છે. ઈચ્છા માત્ર અવિદ્યા ના હોવાને કારણે મોહ વાસના ભરેલી હોય છે, તો જન્મ મરણના ચક્રમાં ફરી આવે છે. પણ જો અચાનક મૃત્યુ આવી ગઈ તો તેનું કારણ શું છે? આટલી બધી 800 કરોડ આત્માઓમાંથી 60, 70, 80 વર્ષના છે તે આત્માની મૃત્યુ કોણ લાવે છે? તો ક્યારેક ક્યારેક આત્મા પોતાના કર્મના કારણ કોઈ તેને ગોળી મારી દે છે, તો કોઈ નેચરલ મૃત્યુ આવે છે. શરીર નથી ચાલતું તો શરીર ના ચાલવાને કારણે પણ મૃત્યુ આવી જાય છે. કોઈના કોઈ રીતે આઘાત લાગે, કોઈ કર્મના કારણે આઘાત લાગે, તો તેની અચાનક જ મૃત્યુ થઈ જાય છે. તો તેને કહેવાય હાર્ટ ફેલ થઈ ગયું. તો મનુષ્ય ઈચ્છે કઈ ને થાય, કઈ ને કઈ થાય છે. ક્યારેક તો લોકો મૃત્યુ માંગે છે, દુઃખ ખૂબ જ છે, પરેશાન છે, દુઃખ માંગે છે, પણ દુઃખના કારણે મૃત્યુ માંગે છે કે હે ભગવાન મને મૃત્યુ આપો, મૃત્યુ આપો, મૃત્યુ આપો. પણ મૃત્યુ નથી આવતું, કેમ કે તેના કર્મના હિસાબ કિતાબ પૂરા નથી થયા. તો મૃત્યુ દેવા વાળા યમરાજ પણ તેનાથી દૂર રહેશે. અરે ભાઈ, આનું મૃત્યુ નથી આપવાનું, કેમ કે આના ભાગ્યમાં મૃત્યુ નથી. તો આપણો એક વિડીયો છે, ભાગ્ય બળા યા કર્મ બળા. કર્મથી ભાગ્ય બને છે યા ભાગ્યથી કર્મ બને છે? સંચિત કર્મના હિસાબ કિતાબ કેવી રીતે થાય છે? સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર પણ એક ઉપર આપણો વિડીયો છે. કારણ શરીરમાં બધા સંચિત કર્મ રેકોર્ડ છે. ત્યાં કારણ શરીરમાં બધું જ રેકોર્ડ હોય છે સંચિત કર્મનું. ચાહે મન, વચન, કર્મથી હોય તો સંચિત કર્મના ડાટા પહેલા
એમાં પડેલા હોય છે અને સંચિત કર્મના જે હિસાબ કિતાબ અંદર રેકોર્ડ પડેલ છે. કારણ શરીર, મહાકારણ શરીર, પરમ મહાકારણ શરીરમાં તેના કારણે તેના સંચિત કર્મના લીધે ભાગ્ય બને છે અને ભાગ્યના કારણે પહેલા યમરાજ મૃત્યુ ફિક્સ કરતા હતા, પણ અત્યારે તો યમરાજ નથી કરી શકતા, કેમ કે ના ધર્મગુરુ યા ધર્મ પિતાને માને છે. એ બધા યમરાજને પણ નથી માનતા. તો આ આત્માઓને જ્યારે સમય આવે છે ત્યારે અચાનક કોઈની મોત થાય છે તો સ્થૂળ જગતમાં તેના સૂક્ષ્મ શરીર અને કારણ શરીરમાં બધું રેકોર્ડ હોય છે. તો સૂક્ષ્મ જગતની આત્મા આ રેકોર્ડ વાંચી લે છે કે સૂક્ષ્મ શરીરમાં અચાનક મૃત્યુ થવાનું છે. તો સૂક્ષ્મ જગતની કેટલીક આત્માઓ અને બીજા ધર્મની આત્મા પણ તે આત્માને પકડવા માટે આવે છે. પણ જ્યારે તે ગુરુ ગોસાઈને યાદ કરે છે તો જેને યાદ કરે છે તે પણ બચાવવા માટે આવે છે કે આ આત્મા પર અમારો અધિકાર છે. મૃત્યુ થાય છે પણ તે આત્મા પર તમારો કંટ્રોલ નથી હોતો, તો બીજી આત્માઓ ભગાવીને લઈ જાય છે. પણ અંતમાં આત્માનું મૃત્યુ અચાનક થાય છે, યા આત્મા ધીરે ધીરે નીકળે છે તો તેને હેલ્પ પણ કરે છે. કોઈ ગુરુ ગુસાઈને જે માને છે તે યાદ કરે છે, તે આવે છે એને લેવા. ગીતામાં પણ કહ્યું છે, તું જેને યાદ કરીશ તેને પામીશ, તું અસુરને યાદ કરીશ તો અસુરને પામીશ. તો અસુરવાળી આત્માઓ તેને લેવા આવશે અને અંતમાં અસુરના કબજામાં થઈ જશે આ આત્મા. જો પરમાત્માને યાદ કરશે તો પરમાત્માને પામશે, તું બ્રહ્મ સ્વરૂપને યાદ કરીશ તો બ્રહ્મ સ્વરૂપને પામીશ, તું વિષ્ણુને યાદ કરીશ તો વિષ્ણુ લોકમાં જઈશ, તું બ્રહ્માને યાદ કરીશ તો બ્રહ્માપુરીમાં જઈશ. જે કર્માતીત અવસ્થામાં હોય, કર્મ બંધન ના હોય તો જઈ શકે છે ઉપર, નહીતર એ નથી જઈ શકતા. એટલે જે બધી જ આત્માઓ અંતિમ સમયમાં આખું જીવન યાદ આવે છે, અંતિમ સમયમાં જે ઈચ્છે છે કે મારું મૃત્યુ થાય, આ કોઈ પણ તેને આવી મૃત્યુ નથી મળતી. પછી વિચારે છે કે મૃત્યુ પછી આ જગ્યાએ જન્મ મળે, તેના બાળકોના બાળકોને ત્યાં જન્મ લે તો ત્યાં જ જવાનું વિચારે છે. તો કોણ કરશે મૃત્યુની હેલ્પ? તેને મૃત્યુ તો જોઈએ જ છે, પણ કોણ હેલ્પ કરશે? તો તે જેને માને છે તેની આત્માઓ તેની પાસે આવે છે, તેની આત્માને શરીરની બહાર કાઢવા હેલ્પ કરે છે. તે આત્માને સૂક્ષ્મ જગતની આત્મા હેલ્પ કરે છે. સૂક્ષ્મ જગતની ઘણી બધી આત્માઓ એકરૂપ થઈને તે આત્માને ખેંચે છે અને ખેંચીને બહાર કાઢે છે. તો તેને બોલે છે અચાનક મરી ગયો. અચાનક શું થઈ ગયું? રાતે જ મરી ગયો, ખબર પણ ના પડી. પણ તેને હેલ્પ કરી તે જે આત્માને માને છે તેને લઈ જાય છે. મૃત્યુ સમયે જે આત્માને યાદ કરે છે તે આત્મા તેને હેલ્પ કરીને તેના શરીરમાંથી બહાર કાઢે છે. પણ તેના કર્મ બંધન નહોતા મૃત્યુનો, તો પણ તેની આત્માને બહાર કાઢી નાખે છે. કમાલની વાત છે ને? તો આવું થાય છે કે જ્યારે તમે ધર્મગુરુ ધર્મ પિતાને માનવા વાળી આત્મા હોય છે, ખૂબ વધારે યાદ કરો છો તો ખૂબ સહયોગ આપે છે. ધર્મના કાર્યોમાં જે મદદ કરે છે તો તેની આવી જ આત્માઓ બહાર નીકળવા મદદ કરે છે. તે આત્માઓને જલ્દી બહાર કાઢે છે. તડપતી હોય છે, દુઃખી થાય તો તે આત્માને કોઈ પણ રીતે બહાર કાઢો તાકી તેને હેલ્પ મળે. એવી રીતે સૂક્ષ્મ જગતની આત્માઓ જેને યાદ કરી હોય તે એને બહાર કાઢે છે. તો આવી રીતે ખેંચીને બહાર કાઢીને એને લઈ જાય છે. તો હવે મૃત્યુ અને જન્મનું, આપણા જન્મના ચક્રમાં આવવું છૂટવું, આ બધા જ ઘણા બધા વિડીયો છે. આપણા આત્માના જન્મ મરણના ચક્રમાં આવે છે તો એની ઘણી બધી વિડીયો છે. લાઈફ આફ્ટર ડેથ પાર્ટ 1 અને પાર્ટ 2 છે, તે બધું ડિટેલમાં છે. આમાં વધારે વાત ન કરી શકાય. પરમ શાંતિ. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anand@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की परम शांति सो